હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. જય માતા, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી આ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે આપણે કરનૂલ પહેલાં રાતે સૂતા હતા. હવે આપણે અત્યારે વાગી ગયા છે 6:30 અને આપણે ઉઠી ગયા છે. તો જો બ્રશ કરીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે ચા પાણી પીવા માટે જઈશું. કરનૂલ મારવાડીની હોટલે સૂતા હતા. જો આપણી ગાડી પડી છે, એનું પાર્કિંગ છે. જો એક્ઝેટ હાઈવેની બાજુમાં જ છે. તો આપણે જઈશું ચા પાણી પીવા માટે. તો ફાઇનલી આપણે ચા પાણી પીને આવી ગયા છે. અને હવે આપણે અહીંથી ધીરે ધીરે નીકળીએ છીએ. હોટલ હતી મારવાડીની. આ કરનૂલ કડપા હાઈવે છે. કડપાથી કરનૂલ, હૈદરાબાદ. હૈદરાબાદ 259 કિલોમીટર, કરનૂલ 33 કિલોમીટર, વેતમચલ્લા. આપણે 3 નંબર ઉતરવાનું છે. 3 નંબર રિંગ રોડ. મુંબઈ માટે લેફ્ટ સાઈડ. આપણે લેફ્ટ સાઈડ વળી ગયા છે. હૈદરાબાદ રિંગ રોડ ચડીએ છે આપણે.
આ છે હૈદરાબાદનો રિંગ રોડ. કેટલી પટ્ટી છે? 1 2 3 4 5. હવે આપણે 3 નંબર ઉતરીશું અહીંથી. તો ફાઇનલી અત્યારે આપણે જુઓ 3 નંબર પગી ગયા છે. આપણે જો આ 3 નંબર છે. 3 નંબરથી આપણે ઉતરવાનું એટલે મુંબઈ વાળો હાઈવે આવી જાય. મુંબઈ વાળો હાઈવે ચડીને સાંગારેડી આવે. સાંગારેડી ઉસ્માનાબાદ, બસો કલ્યાણ, તુલજાપુર.
તો ફાઇનલી અત્યારે આપણે જો 3 નંબર પહોંચી ગયા છે. હવે આપણે અહીંથી ઉતરવાનું છે મુંબઈવાળા હાઈવે ઉપર. અત્યારે આપણે છીએ હૈદરાબાદ રિંગ રોડ ઉપર છીએ. આ તો આપણી ગાડી અહીંયા પડી છે. હવે પછી આપણે જઈશું મુંબઈવાળા હાઈવે ઉપર ઉતરી સાંગારેડી આવશે. સાંગારેડીથી ઉસ્માનાબાદ, ઉમરગા, તુલજાપુર. જો આપણી અહીં ગાડી પડી છે. બોર્ડ માર્યું છે પણ આગળ હૈદરાબાદ. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવજો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો અહીંથી ઉતરી જવાનું આપણે. આ 3 નંબર છે. ઉતરો એટલે ટોલ પ્લાઝા આવશે. આ સાંગારેડી છે. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે સાંગારેડી. તો ફાઇનલી અત્યારે આપણે સાંગારેડી પાર કરી લીધું છે અને ટોલ રોડ ચાલુ થઈ ગયો છે. હવે પૂના છે અહીંથી 494, મુંબઈ 644 કિલોમીટર છે. પણ તો આજ રાતે આપણે તુલજાપુર આજુબાજુ પહોંચી જઈએ.
ફાઇનલી અત્યારે વાગી ગયા છે 2:30 અને આપણે વાગી ગયા છે ઉમનાબાદ. સોલાપુર અહીંથી છે 185-200 કલ્યાણ. વેલકમ ટુ કર્ણાટક. આંધ્રા પૂરું છું અને કર્ણાટક ચાલુ છું અહીંથી. બસો કલ્યાણ, સોલાપુર, પૂના. તો ફાઇનલી અત્યારે જો જમી કાઢવીને આપણે પાછા નીકળી ગયા છે ઉમરગા બોર્ડર. પહેલાં દ્વારકાધીશ હોટલ છે કાંઠિયાવાડી, એક્ઝેક્ટ રિલાયન્સ પંપની હામોહામ છે હોટલ. જો આ એનું પાર્કિંગ છે. આ દ્વારકાધીશ હોટલ છે. જો ઉમરગાથી આવો તો બોર્ડર પાર કરીને છે, અને હૈદરાબાદથી આવો તો બોર્ડર પહેલાં છે. આ રિલાયન્સનો પંપ છે, એની સામે આ હોટલ છે, કાંઠિયાવાડી હોટલ છે. જમવા બમવાનું બહુ સારું બનાવે છે. તો આપણે જો 4 વાગ્યા ને 4 વાગે જમ્યા આપણે. હવે પછી આપણે આવશે ઉમરગા બોર્ડર મહારાષ્ટ્રની. તો ચાલો આપણે ધીરે ધીરે હવે નીકળીએ. તો આપણે ગાડી મૂકીને આવ્યા હતા. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો. વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી અત્યારે આપણે ઉમરગા બોર્ડર પહેલાં 19 કિલોમીટર છીએ. ઉમરગા પહેલાં ટોલ પ્લાઝા આવે ત્યાં આપણે અત્યારે પહોંચ્યા છે. જો ઉમરગા છે અહીંથી 13 કિલોમીટર, 19 કિલોમીટર.
સોલાપુર છે, અહીંથી 104 કિલોમીટર. વેલકમ ટુ સોલાપુર. હવે આપણે આવશે મહારાષ્ટ્રની બોર્ડર. તો મળીએ મહારાષ્ટ્રની બોર્ડર. ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આપણે ઉમરગા બોર્ડર આવી ગઈ છે. અહીંથી આપણે લેફ્ટ સાઈડમાં લેશું, કારણ કે આપણે કાંટો કરાવીને પછી અંદર જઈશું. ફાઇનલી અત્યારે આપણે જો બોર્ડરે પહોંચી ગયા છે અને આપણે કરાવીએ છે કાંટો. હવે આ ગાડીનો વારો છે. આ ગાડીનો વારો પત્યા પછી આપણો વારો આવે તો આપણે કરાવીશું કાંટો. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે ઉમરગા મહારાષ્ટ્ર બોર્ડરે. તો આપણે જો કાંટો કરાવવા જઈએ છીએ. હવે આ કાંટો છે અને આપણે કાંટા ઉપર ચડાવીએ છીએ. જો તો આપણે કાંટા ઉપર ચડાવી દીધી છે અને આપણો કાંટો થાય છે. હવે જો આ રીતે કાંટો થાય. 500 આ બોર્ડર છે. જો કાંટો થઈ ગયો છે. તો કાંટો કરાવીને આપણે જોવો હવે બોર્ડર તરફ પાછા જઈએ છીએ એન્ટ્રી કરવા માટે. તો અહીંયા એન્ટ્રી કરાવવી પડશે, નકર પાછા જવા નહીં રહે. એન્ટ્રીના તો અહીંયા લુસ્સા છે. તો મહારાષ્ટ્ર કહેવાય, મહારાષ્ટ્ર. ફાઇનલી આપણે જો એન્ટ્રી કરાવીને પછી બાદ આપણે નીકળી ગયા છે. હવે જો આ બધા એન્ટ્રી કરાવવા માટે ઊભેલા છે. એન્ટ્રી કરાવીને અહીંથી આપણે બહાર નીકળવાનું. જો અહીં સામેથી કાંટો કરીને આવ્યા આપણે, પછી એન્ટ્રી કરાવીને હવે આપણે બહાર નીકળવાનું છે અહીંથી. ઉમરગા ગામ 17 કિલોમીટર છે. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે સાંજના 6. એટલે રાત પડે એટલે આપણે તો હેડલાઇટ પર જ ગાડી હાંકવાની હોય, પણ આપણે લેમ્પ જ ઉડી ગયેલા હોય તો પછી કાંઈ રાતે ગાડી હાલે નહીં. તો અત્યારે આપણે જો લેમ્પ નખાવવા માટે સાગર ઇલેક્ટ્રોનિકમાં ઊભા છે. તુલજાપુર ઉમરગા પહેલાં ના ઉમરગા બોર્ડર પાર કરીને
નલદુર્ગા ગામ પહેલાં આપણે ઊભા છે. તો જો આપણે અહીં વોલ્ટર નખાવાનું છે અને એક લેમ્પ ઉડી ગયેલો છે, લેમ્પ નખાવાનો છે. અને આ ભાઈ સાગર ઓટો ઇલેક્ટ્રિશિયન, આ ભાઈ આવે છે એ આપણી ગાડીમાં હોલ્ડર નાખશે, લેમ્પ નાખશે. જો ચાલો તો આપણે જોઈએ છે કઈ રીતે નાખે છે, શું છે. छोटा इलेक्ट्रिशियन है ये, हाँ क्या हेल्पर है? हेल्पर भांजा है, अभी सीख रहा है ना. पढ़ाई किया है कि नहीं किया? हाँ पढ़ो, पहले पढ़ाई की हो, बाद में ऐसा काम करो. हाँ तो ये वोल्ट नया डाल रहा है. ફાઇનલી અત્યારે આપણે જો તુલજાપુર પહોંચી ગયા છે અને આ સીએનજી પંપે ટ્રાફિક કેટલું છે તમે જોવો છો. જો કેટલું ટ્રાફિક છે, ઠેઠ અહીંથી આમ થાય ને આમ થાય ને આમ થાય ને આમ થાય ને. જો કેટલું ટ્રાફિક છે, ઠેઠ બહાર હાઈવે સુધી ટ્રાફિક છે. હા છે ભાઈ, મહારાષ્ટ્રમાં સીએનજી ગેસના ચડા ચડી રહો. गाड्या होत्या. मध्ये तुम्हाला फोन केला एक दोनदा भेटायला, तुम्ही कुठे तरी होते. हो म्हणले की तुम्ही मावशीला आणलं का इकडं बंगुरी 4-5 शिव उद्या मग भेटायचं, उद्या फोन करा. તો ફાઇનલી અત્યારે વાગીએ છે રાતના 11 અને આપણે આપણી ગાડી લગાડી દીધી છે. જો આ ધાબા ઉપર નસીબ ધાબા, મામાનો ધાબો કહેવાય. બોર્ડ માર્યું ને આગળ છે અંબે જોગાઈ સોલાપુર અહમદનગર, ત્યાં ધાબો છે મામાનો. આપણે અહીં ગાડી લગાડી દીધી છે, હવે આપણે જમવા જવાનું છે. તો ચાલો જમવા માટે. અત્યારે લાઇટ છે કે નહીં એટલે બરોબર દેખાય નહીં. તો ફાઇનલી અત્યારે આપણે જો જમી કરીને આવી ગયા છે આપણી ગાડીએ. તો હવે આપણે આ બ્લોગ અહીં એન્ડ કરીએ છીએ. તો મળીએ સવારમાં નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. જો અમારો બ્લોગ સારો લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.